કચ્છ જિલ્લા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ દ્વારા કમલેશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને કલાકારોનું સન્માન કરવા માટે કાર્યક્રમનું અને સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શ્રી કચ્છ જિલ્લા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ દ્વારા કમલેશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને કથાકારોનું સન્માન એવો સ્નેહમિલન કાર્યક્રમ માધાપરની નારાયણવાડી ખાતે યોજવામાં આવ્યો। કાર્યક્રમ અંતર્ગત સ્થાપક પ્રમુખ દિનેશભાઈ રાવલ, શાસ્ત્રી અવિનાશભાઈ જોશી, શાસ્ત્રી જીતેનભાઈ જોશી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું। મંડળ દ્વારા 135 કથાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રથમ વખત આ કચ્છમાં કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય રહેવા પામ્યો હતો। ખાસ કરીને કથાકારોનું સન્માન એ ખૂબ જ અટકેરું કાર્ય બની રહેવા પામ્યું હતું। આ પ્રસંગે ભોજનના દાતા તરીકે નવીનભાઈ આહિયા રહ્યા હતા, જ્યારે વિશ્વનાથભાઈ જોશી, જયંતિભાઈ જોશી, મધુભાઈ જોશી, કપિલભાઈ મહેતા, પાર્થ રાજગોર, શૈલેષભાઈ સુબર, દીપેશભાઈ ત્રિપાઠી, જયદીપભાઈ વ્યાસ, ચેતન જોશી, પુનિત મહારાજ દ્વારકાવાળા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ અસરકારક જહેમત ઉઠાવવામાં આવી હતી। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પુનિત મહારાજે જણાવ્યું હતું કે પ્રથમ વખત એક સાથે આ કથાકારોનું સન્માન થયું છે, જે ખૂબ જ પ્રશંસનીય વાત છે। ખાસ કરીને સમગ્ર ભારત વર્ષમાં જે જ્ઞાનનો મહિમા ગાવામાં આવે છે તેમાં કથાકારોનો ખૂબ મોટો ફાળો હોય છે અને આ પ્રથમ વખત સન્માન કરવામાં આવ્યું તે ખૂબ જ ખુશીની અને એક પારિવારિક પ્રસંગ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો।